22મીના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી। એનએસયુઆઈ તરફથી વીપી તરીકે ભૂમિકા બારોટ અને જીએસ તરીકે ગૌતમ નાયક ચૂંટણી લડ્યા હતા। યુનિવર્સિટી જાહેર કરેલા પરિણામ મુજબ ભૂમિકાના 5707 અને ગૌતમના 5372 મત મળ્યા હતા। વીપીની બેઠક પર 261નો તફાવત અને જીએસની બેઠક પર 51 મતનો તફાવત આવ્યો હતો। ત્યારબાદ મોડી સાંજે એનએસયુઆઈએ ફેર મતગણતરી માંગ કરી હતી। મતદાન પ્રક્રિયા વખતે આખા દિવસ દરમિયાન અંધાધૂંધીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। સાયન્સ ટેકનોલોજી પોલિટેકનિકમાં કુલ ડીન અને પ્રાધ્યાપકો પ્રચાર પ્રસારમાં જોવા મળ્યા હતા। એબીવીપીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ બૂથની અંદર આવન જાવન કરતા નજરે પડ્યા હતા। વારંવાર ફરિયાદ કરવા છતાં નિયુક્ત અધિકારી દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવ્યા ન હતા। જ્યારે મતગણતરીની શરૂઆત થવાની હતી તે વખતે ટેકનોલોજી ફેકલ્ટીમાં 2 બૂથના મતદાન કરેલા ડબ્બા પહોંચ્યા ન હતા। ફેર મતગણતરી માંગ માટે વાઇસ ચાન્સલરે ખુદ કબૂલ્યું છે કે મારી ઉપર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓનું રાજકીય દબાણ છે। જો હું પરવાનગી આપીશ તો માત્ર ને માત્ર મુસીબતોનો સામનો મારે જ કરવો પડશે, જેથી કરીને હું તમારી માંગ સ્વીકારી શકતો નથી। આગામી દિવસોમાં ગેરરીતિ જે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આચરવામાં આવી છે તેના માટે એનએસયુઆઈ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે। એનએસયુઆઈના ઉમેદવારો વિજેતા છે અને આનો જવાબ કદાચ યુનિવર્સિટીના સત્તાધીશો બહુ સારી રીતે આપી શકે। કે જ્યારે એમએસ યુનિવર્સિટીનું ઇલેક્શન હતું એ ઇલેક્શનની અંદર એનએસયુના વીપી અને યુજીએસ બંનેની જીત માનીએ છીએ અમે, કારણ કે આપ જોઈ શકો છો કે હારની ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને એના ધારાસભ્યો અને કાઉન્સિલરે મળી અને જે પણ યુનિવર્સિટીમાં રાજકીય પક્ષ તરીકે અંદર ઇન્વોલ્વમેન્ટ કરીને વિદ્યાર્થીઓના આ હિતમાં પણ અન્યાય કર્યો છે। આ બાબતે આજે આ પ્રેસ કોન્ફરન્સમાં અમે જાહેર કરીએ છીએ અને અમે રીકાઉન્ટિંગ પણ માંગ્યું હતું, પણ વાઇસ ચાન્સેલરના નેતાઓના પ્રેશરના કારણે આપી શકતા નથી। જો એ સાચા હોય અને યુનિવર્સિટી ખરેખર જો સાચું કામગીરી કરી હોય તો એમને રીકાઉન્ટિંગ બી આપવું જોઈએ, વિડીયોગ્રાફિંગ પણ આપવું જોઈએ અને ઓપનમાં એમને મદદ ને જો રીકાઉન્ટિંગમાં કંઈ ખર્ચો થતો હોય તો ખર્ચો પણ એનએસયુઆઈ ભરવા તૈયાર છે, પણ એમને જે સાચી બાબત છે એ વિદ્યાર્થીઓને બતાવવી જોઈએ એવી એનએસયુઆઈની માંગ છે। અને નહીં થાય તો આવનારા દિવસોમાં કાયદાકીય આંદોલિક રીતે અને જે પણ રીતે આગળ વધવાનું થશે એમ એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા વધશે